हेलो फ्रेंड्स, આપણે છેલ્લે નિશ્ચિત સંગઠનનો જોસેફ પ્રાઉસ્ટનો નિયમ જોયો હતો. ખબર છે? એન્ટોની લેવોઇઝરનો પેલો કન્ઝર્વેશન ઓફ માસ એટલે દળ હંમેશા પ્રક્રિયકનું કુલ દળ બરાબર નિપજનું દળ. ત્યાર પછી જોસેફ પ્રાઉસ્ટનો જોયો નિશ્ચિત સંગઠન. ત્યાર પછી હવે જોઈશું ડાલ્ટન. આ ડાલ્ટનનું બધું કાર્ય 1801થી માંડીને 1810 વચ્ચેનું જ છે. ખેર, ડાલ્ટને એનો નિયમ પણ 1803માં રજૂ કર્યો હતો. ડાલ્ટનનો ગુણક પ્રમાણનો નિયમ શું છે? બહુ ઇઝી છે. ડાલ્ટનનું કહેવાનું એવું હતું કે દાખલા તરીકે બે જ તત્વો જોડાઈને એકથી વધુ સંયોજન બનાવતા હોય, H2O અને H2O2. જો H અને O જોડાઈને બે સંયોજનો બનાવ્યા ને બે અલગ અલગ, આ બેમાં હાઇડ્રોજનનું દળ તો 2 ગ્રામ જ છે. એટલે એક ચોક્કસ વજનના પદાર્થ હારે જોડાતા અન્ય પદાર્થના વજનનો ગુણોત્તર સાદો પૂર્ણાંક હોય હંમેશા. આમાં ઓક્સિજન કેટલું છે? 16 ગ્રામ. આમાં 2 ઓક્સિજન એટલે 32 ગ્રામ. તો બે ઓક્સિજનનો ગુણોત્તર શું થયો? 16:32, 1:2. આ નાની સાદી પૂર્ણાંક સંખ્યા હોય એવું ડાલ્ટને કીધું હતું. જ્યારે બે પરમાણુઓ જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો એક પરમાણુના નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા પરમાણુના વજનનો ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યા હોય. અને ડાલ્ટનનો ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. બસ નિયમ આટલો જ કે આ બે જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવે છે ત્યારની વાત છે. દાખલા તરીકે આવું બીજું સંયોજન લેવું હોય તો NO, N2O4. ચલો, આમાં એક પદાર્થનું વજન નિશ્ચિત જોઈશે. 14 ગ્રામ નાઇટ્રોજન ને 16 ગ્રામ ઓક્સિજન, 28 ગ્રામ નાઇટ્રોજન, 64 ગ્રામ ઓક્સિજન. બેયમાં નાઇટ્રોજન સરખો કરવો હોય તો આને ડબલ કરી દે વજન. 28 ગ્રામ હોય તો આ 32 થાય. થઈ જાય તો બેમાં નાઇટ્રોજનનું નિશ્ચિત વજન થઈ ગયું 28. એની હારે જોડાતા ઓક્સિજનનું વજન આમાં કેટલું હતું? 32 ગ્રામ ને અહીં 64, 1:2. આ હંમેશા નાની સાદી પૂર્ણાંક સંખ્યા હોય એવું ડાલ્ટને કીધું. બરાબર છે? ત્યાર પછી ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. આમ જોસેફ પ્રાઉસ્ટનો જે નિયમ હતો ને નિશ્ચિત સંરચનાનો, એવો જ નિયમ છે કે વાયુમય કદ જ્યારે જોડાય છે કોઈ પણ પદાર્થના તો એનો ગુણોત્તર એ નાની સાદી પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. જેમ કે જો આ હાઇડ્રોજન વાયુ H2, ત્રણેય સરખા કદના પાત્રો છે. આ જોડાઈને આપણને બે કદ તો જ્યારે પણ અણુ બને છે પાણી બન્યું તો ત્યારે જોડાતા હાઇડ્રોજન અને ઓક્સિજનના કદનો ગુણોત્તર એ નાની સાદી પૂર્ણાંક સંખ્યાઓ જ હોય. એટલે કે 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન આરે જોડો તો બિલકુલ કંઈ વધે નહીં અને 2 કદ પાણી મળે. અત્યારની ભાષામાં મોલની લેંગ્વેજ, હજુ જો આ ચેપ્ટર ચાલે છે એમાં મોલ નથી આવ્યું, પણ તમે 10માંથી ભણો છો, તમને ખબર છે કે આ 2 મોલ લઈ 2 મોલ H2, 1 મોલ O2 તો 2 મોલ H2O બને જો બેલેન્સ તો જ થાય. પણ આજ આટલા વર્ષો પહેલાં ત્યારે ગેલ્યુસેકે એવું શોધી કાઢ્યું કે આ કદનો રેશિયો પણ નાનો સાદો પૂર્ણાંક રેશિયો હોય. છતાંય આ બહુ બધાના દિમાગમાં આવતું નહોતું. એટલે આને ફરીથી 1811માં એવો ગેડ્રોનો નિયમ આવ્યો, પછી ફરીથી સમજાવ્યું. ત્યારે બધાના મગજમાં બેઠું કે હા 2 કદ આ 40 લીટર લ્યો તો આ 20 લીટર લેવાનું. 40 ને 20 60 થયું.
પણ આ કેટલા લીટર બનશે? જો વજન તો એટલું જ મળે જેટલું આ બેયનું વજન થાય એટલું ટોટલ વજન મળે, પણ કદ ટોટલ ન મળે. પાણી વરાળ રૂપે લ્યો, બાષ્પ રૂપે વાયુ અવસ્થામાં, તો પણ એનું કદ આના જેટલું મળે. આ 40 લીટર 20 લીટર અને આનું 40 લીટર મળે. બરાબર છે? એટલે કદનો નિયમ આ જ છે. આ અત્યારે ગળે નહોતું ઉતરતું, પ્રેક્ટિકલી અને સૈદ્ધાંતિક રીતે બને. એટલે જ આને વરીને સમજાવવામાં આવ્યું. પણ હવે કાંઈ એટલું બધું સમજાવવાની જરૂર નથી. તરત ખબર પડી જાય કે આ 2 મોલ 1 મોલ ને આ 2 મોલ બને. કાંઈ જરૂરી નથી કે આ 3 મોલ જ બને. ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો એનું કામ એક્સલન્ટ હતું દરેક બાબતમાં. અહીંયા પણ એવોગેડ્રોએ શું કાર્ય કર્યું, એક્ઝેક્ટલી કાર્ય એનું 1811માં રજૂ કર્યું. પરમાણુ ને અણુ વચ્ચેનો ભેદ આપ્યો. એક તો પરમાણુ કોને કહેવાય ને અણુ કોને કહેવાય. દાખલા તરીકે H2 એને અણુ કહેવાય, પરમાણુ ન કહેવાય. H હોય તો પરમાણુ કહેવાય. આવર્ત કોષ્ટકમાં જે લખી છે ને એ બધા પરમાણુ છે. પણ પરમાણુ હંમેશા છૂટી અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે એવું નથી. ઓક્સિજન ગેસ તો એની અંદર 2 O હોય, O2 અણુ છે. પણ આ બાબત છે ને ડાલ્ટનને એ કોઈ સ્વીકારવા તૈયાર નહીં. નકર ડાલ્ટનને આ બધું સમજાવવું ઘણું ઇઝી પડે. પણ ડાલ્ટનને એ બધા એવું માનતા હતા કે સમાન પ્રકારના પરમાણુઓ ક્યારેય જોડાઈ શકે નહીં. એ એવું માનવા તૈયાર હતા કે અલગ અલગ પ્રકારના પરમાણુઓ જોડાય. એક ઓક્સિજન પરમાણુ હારે 2 હાઇડ્રોજન જોડાય એમાં એને વાંધો નહોતો. પણ 2 H જોડાય અને H2 અણુ બને એવું એ માનવા તૈયાર નહોતા. 4 ફોસ્ફરસ જોડાઈને P4 અણુ બને, 8 સલ્ફર જોડાઈને S8 અણુ બને, આવું એ માનતા જ નહોતા. એટલે સૈદ્ધાંતિક રીતે એવોગેડ્રોના કાર્યને કોઈ મહત્વ જ ના આપ્યું. એવોગેડ્રોએ પરમાણુને અણુ વચ્ચે સાચી એની માહિતી આપી. એને જો કીધું એવી રીતે દ્વિપરમાણુય અણુ સ્વીકારી લીધા હોત કે 2 પરમાણુનો હાઇડ્રોજન, તો આ પ્રવાહીવાળું સરળતાથી સમજાવી શકાત. પણ એવું એ સમજવા તૈયાર નહોતા. હા, એવોગેડ્રોની શોધ શું હતી કે કદ સમાન હોય ને, સમાન તાપમાન દબાણ પરિસ્થિતિ રાખો, કદ સમાન લ્યો તો વાયુ ગમે હોય એમાં રહેલા અણુની સંખ્યા સરખી જ હોય. દાખલા તરીકે આ રૂમ જેવડો છે ને એવડા અહીંયા 10 રૂમ બનાવી નાખો. એક રૂમમાં ઓક્સિજન ભરો, બીજામાં CO2, ત્રીજામાં N2, ચોથામાં નિયોન, પાંચમામાં આર્ગોન, હિલિયમ ભરજો. બધા નોખા નોખા વાય. હવે તાપમાન દબાણ બધામાં સરખું છે તો દરેક રૂમની અંદર રહેલા વાયુના અણુની સંખ્યા પણ શું થાય? સરખી. કારણ કે અણુનું જ આ બધું અણુ પરમાણુ જ સમજાવતો હતો. તો એવોગેડ્રોએ બહુ સરસ કીધું કે દરેક રૂમમાં રહેલા વાયુના અણુઓ સરખા હોય, વાયુ ભલે જુદા જુદા હોય. આવું જો પહેલાં સ્વીકારી લીધું હોત ડાલ્ટને ને એમને, તો આ ઘણી બાબતો એ અગાઉ સમજાવી શક્યા હોત. પણ કોઈએ સ્વીકાર્યું નહીં. ફ્રેન્ચની એક જર્નલ એટલે શું છે? જર્નલ એટલે શું છે? જેમાં કેમિસ્ટ્રીના જર્નલ્સ હોય, ફિઝિક્સના હોય, એમાં કેમિસ્ટ્રીની જેટલી શોધ થઈ હોય એ બધી પબ્લિશ થાય. નવા વૈજ્ઞાનિકો એ શોધને જોવે, જૂના વૈજ્ઞાનિકો જોવે, કોઈ શોધને બધા ભેગા મળીને માન્યતા આપે, કોઈ શોધને રદ કરે, એવું હોય. તો કેમિસ્ટ્રીની જે ફ્રેન્ચ જર્નલ હતી, જર્નલ ડી ફેસિડ્યુ એનું નામ, એને ફ્રેન્ચ લેંગ્વેજમાં, આપણે તો ફ્રેન્ચ જર્નલમાં પબ્લિશ થઈ. પણ કોઈએ રિસ્પોન્સ આપ્યો જ નહીં. ખરાબ એમ ન કીધું એના કામને, કોઈ ધ્યાન જ ન આપ્યું. આ તો એનાય 50 વર્ષ પછી જર્મનીના કર્લસ્રુહે ત્યાં 1860માં ફરીથી મિટિંગ થઈ. એ મિટિંગમાં સ્ટેનિસ્લાવો કેનિઝારોને 12મા ધોરણમાં આપણે યાદ કરવાના છીએ. આલ્ડીહાઇડ કીટોનવાળું ચેપ્ટર આવશે ને ત્યારે. તો સ્ટેનિસ્લાવો કેનિઝારોએ જે કેમિસ્ટ્રીનું તત્વજ્ઞાન રજૂ કર્યું, એનો આખો સ્કેચ રજૂ કર્યો, કેમિસ્ટ્રીનું તત્વજ્ઞાન,
એ તત્વજ્ઞાનના સ્કેચમાં એમણે આના કાર્યને બહુ મહત્ત્વ આપ્યું, એવોગેડ્રોના કાર્યને, અને એને જેવી રજૂઆત કરી હતી ને એને ધ્યાનમાં લઈને તત્વજ્ઞાન રજૂ કર્યું. એ સિનિયર સાયન્ટિસ્ટ હતા. એટલે પછી બાકીના બધા સાયન્ટિસ્ટોને લાગ્યું કે એવોગેડ્રોનું કામ સાચું છે, ખરેખર સાચું જ હતું. પણ એ સમયે ડાલ્ટનનું એનો બહુ આમ દબદબો હતો, એનું કાર્ય બહુ મહાન ગણાતું, અને ડાલ્ટન જેના કાર્યને વખાણે નહીં એ કાર્યને કોઈ મહત્ત્વ ન આપે, આવો સમય હતો. એટલે જ આનું કાર્ય ખૂબ જ સારું હતું, બેસ્ટ હતું, અને છતાં પણ વખણાવું તો દૂર રહ્યું, કોઈએ થોડું પણ મહત્ત્વ ન આપ્યું. કાર્ય ખૂબ જ સારું સચોટ હતું તો પણ. ચાલો, ત્યાર પછી વાત કરીશું હવે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત. એટોમ, એટોમિયો એટલે અવિભાજ્ય થાય, એના ઉપરથી એને પરમાણુને એટમ શબ્દ આપ્યો. એટમ મતલબ અવિભાજ્ય. પરમાણુને એ સમયે બધા કેવો માનતા હતા? અવિભાજ્ય. કોઈ પરમાણુથી નાનો કણ હોઈ શકે એવું સ્વીકારતા નહોતા કોઈ. એટલે આમ તો જુઓ તો સિનિયર સાયન્ટિસ્ટમાં ડાલ્ટન હતા, અને બાકીના સાયન્ટિસ્ટોએ એને સપોર્ટ આપી દીધો કે એ બરાબર કહે છે. એટલે પછી બીજા કોણ? સામાન્ય માણસો તો કંઈ આવી રજૂઆતો કરવાના નથી, આજે પણ નથી કરતા, તો એ સદીઓમાં તો ક્યાંથી કરી હોય. હા, તો આમને શું શોધ્યું એની વાત કરી દે. ડાલ્ટને પોતાની વાત 4 મુદ્દામાં રજૂ કરી. 4 મુદ્દામાં પોતાની વાત ડાલ્ટને રજૂ કરી. અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલ, કેમિકલ ફિલોસોફી, અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, એની અંદર પોતે મુદ્દાઓમાં રજૂ કર્યું હતું. આમ તો સંક્ષિપ્તમાં 4 મુદ્દા કહેવાય, કારણ કે એનો આખો લેખ તો 10 પેજનો હતો, એમાં એને આ બધું રજૂ કર્યું છે. આપણે એને બહુ સંક્ષિપ્તમાં 4 મુદ્દાના કાર્યક્રમ તરીકે વાત કરીએ તો પહેલું, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. કોઈ પણ દ્રવ્ય હોય, આ પેન છે એ એક દ્રવ્ય છે, આની અંદર અવિભાજ્ય ઘટકો એટલે કે પરમાણુઓ હોય, બસ એમાંથી આ પેન બને. આ ડસ્ટર છે તો એના અવિભાજ્ય ઘટકોનું જ એ બનેલું છે, એટલે એ પણ શેનું બનેલું છે? પરમાણુનું બનેલું છે. બીજું, આમાં જે પરમાણુઓ હોય, એક જ તત્વના પરમાણુઓ હંમેશા સમાન હોય, એના બધા ગુણધર્મો સરખા હોય. તમે હાઇડ્રોજનનો એક પરમાણુ લઈ આવો, બીજો લઈ આવો, 5મો લઈ આવો, 8મો લઈ આવો, બધા કેવા હોય? હંમેશા એક સરખા છે. તો એક તત્વના બધા જ પરમાણુઓ વજન અને તમામ ગુણધર્મોની દ્રષ્ટિએ સરખા હોય. વજન એ સરખા ને ગુણધર્મો સરખા. પણ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ જેવા ક્યારેય ન હોય, કંઈક તો ગુણધર્મ અલગ હોય જ. એટલે જુદા જુદા તત્વોના પરમાણુઓના ગુણધર્મો અને પરમાણુ જુદા જુદા હોય, એક જ તત્વના પરમાણુના ગુણધર્મો સમાન હોય. સમજાઈ ગઈ વાત? ત્રીજી બાબત, આવા જુદા જુદા પરમાણુઓ ચોક્કસ સંખ્યામાં જોડાય અને અણુની રચના કરે અથવા સંયોજન બનાવે. 2 હાઇડ્રોજન પરમાણુ 1 ઓક્સિજન પરમાણુ જોડાય તો પાણીનો અણુ બને. 2 હાઇડ્રોજન 1 સલ્ફર ને 4 ઓક્સિજન જોડાય તો H2SO4 બને. તો આવા જુદા જુદા પ્રકારના પરમાણુઓ જોડાય ચોક્કસ સંખ્યામાં, ચોક્કસ પ્રમાણમાં અને અણુની રચના કરે છે. આ ત્રીજો મુદ્દો. ચોથો અને છેલ્લો મુદ્દો, રાસાયણિક સંયોગીકરણ દરમિયાન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ જ તત્વોનો નાશ ન થાય, કોઈ તત્વ, કોઈ પરમાણુનો નાશ નહીં, કોઈ પરમાણુનું સર્જન નહીં. માત્ર એક પ્રકારના પરમાણુ હોય એની ગોઠવણી બદલે. દાખલા તરીકે જો આ NaOH છે, આની પ્રક્રિયા HCl સાથે થાય તો Na નામનો પરમાણુ OH આરે જોડાયેલો હતો, ત્યાંથી નીકળીને Cl સાથે જોડાય તો શું બની જાય? NaCl. આ H પરમાણુ OH સાથે જોડાય HOH તો NaCl અને પાણી બની. આમાં પરમાણુઓની ફેરગોઠવણી થઈ, કોઈ પરમાણુનો નાશ કે કોઈ પરમાણુનું સર્જન ન થયું. બસ ડાલ્ટનનો મેઇન બેઝિક સિદ્ધાંત આ જ હતો કે કોઈ પરમાણુનું પ્રક્રિયા દરમિયાન સર્જન કે નાશ થતો નથી. આ 4 મુદ્દાથી આ ફરીથી કહી દઉં. પહેલો મુદ્દો શું હતો? કે પરમાણુ હંમેશા અવિભાજ્ય હોય,
બીજો મુદ્દો શું હતો? સમાન તત્વના પરમાણુઓના ગુણધર્મો સમાન હોય, અલગ અલગ તત્વોના પરમાણુ જુદા જુદા હોય. ત્રીજો મુદ્દો, ચોક્કસ સંખ્યામાં આવા પરમાણુ જોડાય અને સંયોજનની રચના કરે, સંયોગીકરણ થાય. ચોથો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા અથવા સંયોગીકરણ દરમિયાન પરમાણુઓની ફેરગોઠવણી થાય, કોઈ પરમાણુનો નાશ કે કોઈનું સર્જન ના થાય. બરાબર. તો આ સાથે ડાલ્ટનની વાત પૂરી, ડાલ્ટનનો સિદ્ધાંત પૂરો અને સામાન્ય આ બધા સિદ્ધાંતો થયા. ત્યાર પછી પરમાણવીય દળ અને આણવીય દળ, પરમાણુ ભાર અને અણુભાર. આમ રૂટીન તો આપણને ખબર જ હશે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ઓક્સિજનનો 16, કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14. બસ એ જ પરમાણુ ભાર. એ ભારને ભેગો કરીને અણુભાર બની. પણ આપણે પરમાણુ ભાર વિશે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. પરમાણુ ભાર વિશે બેઝિક માહિતી. બહુ વર્ષો પહેલાં પરમાણુ ભાર નક્કી કરવા બહુ મુશ્કેલ હતા, કારણ કે એવા એક્યુરેટ ઇલેક્ટ્રોનિક સાધનો નહોતા. આજે છે, આજે પરમાણુ ભાર નક્કી કરવો હોય તો દળ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે. એની અંદર કોઈ પણ તત્વ મૂકી દો, ગમે એટલો નાનો વજન કેમ નથી, એ વજન કરીને બતાવશે કે આટલું વજન છે. દળ સ્પેક્ટ્રોમિતિ કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં માસ સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટર કોઈ પણ જેટલું વજન હશે તો દર્શાવશે, ગમે એટલું નાનું હોય તો. તો વર્ષો પહેલાં વજનની સિસ્ટમ શું હતી? કારણ કે એટલું નાનું વજનનું તો હતું નહીં કે માપી શકાય. તો હાઇડ્રોજનની સાપેક્ષે બધાનું વજન નક્કી કરે, 1 હાઇડ્રોજન જેટલું વજન ને 5 હાઇડ્રોજન જેટલું. અને એવું નક્કી કરવા પાછળ એક લોજિક હતું. એ સમયમાં એક એવી થિયરી પણ ચાલતી હતી કે દરેક સંયોજનો, દરેક તત્વો છે ને હાઇડ્રોજનના બનેલા. દાખલા તરીકે યુરેનિયમ 92 નંબરનું તત્વ છે તો એમાં 92 હાઇડ્રોજનનું ભેગું સંયોજન એટલે યુરેનિયમ. એટલે ત્યારે બધા લોકો, સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે દરેક તત્વ હાઇડ્રોજનમાંથી બનેલું. એટલે બધાનું વજન પણ હાઇડ્રોજનને અનુલક્ષીને વજન કરે કે ભાઈ સોડિયમ છે તો એનું વજન કેટલું? તો કાં 10 હાઇડ્રોજન જેટલું હોય, 11 જેટલું હોય, 25 જેટલું, એમ કોઈ નંબર ઓફ હાઇડ્રોજનના સમપ્રમાણમાં વજન ગણે કે આ 10 હાઇડ્રોજન જેટલું વજન, એમ એ રીતે ગણતા હતા. પણ પછી હવે દળ સ્પેક્ટ્રોમિતિ આવી, માસ સ્પેક્ટ્રોમીટર, એટલે સમજાણું કે હાઇડ્રોજન એટલું સ્ટાન્ડર્ડ નથી. હાઇડ્રોજનમાં હેવી હાઇડ્રોજન હોઈ શકે, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, એનું વજન નોર્મલ હાઇડ્રોજનથી 3 ગણું હોય. ડ્યુટેરિયમ હોય તો 2 ગણું હોય. મતલબ હાઇડ્રોજન જ સ્ટાન્ડર્ડ નથી. તો એના આધારે હવે બીજાનું વજન નક્કી કરાય જે પોતે જ સ્ટાન્ડર્ડ ન હોય. બરાબર. જે ટીચરને જ ન આવડતું હોય. દાખલા તરીકે હું તમને કાલથી ફિઝિક્સ ભણાવું એવી વાત છે કે જે મને જ નથી ખબર એ હું તમને ભણાવું તો એનો કોઈ મતલબ સરે નહીં, ખોટું થાય, બધામાં ભૂલ આવે. એટલે પછી વજન કોની સાપેક્ષે નક્કી કરવું એવું શોધ ચાલી. આ શોધ આજકાલ કરતાં 30 વર્ષ સુધી કરવામાં આવ્યો, બહુ લાંબો સમય લીધો. છેલ્લે 1961માં, છેક ક્યારની વાત કરું છું, આ ડાલ્ટનના નિયમો ક્યારે ચાલતા હતા? 1803માં. હવે 1961માં બધા દેશ સહમત થયા કે ભાઈ કાર્બન છે ને એ સ્ટાન્ડર્ડ છે. લો, કાર્બનનું વજન લ્યો ને એને બારે ભાંગી નાખો અને વજન તારો. બરાબર. તો એવું વજન તારવવા માટે બધા સહમત થયા અને એક નવો એકમ વજનનો રચ્યો, AMU એકમ. એક AMU એટલે કેટલું વજન? તો કે કાર્બનના 12મા ભાગ જેટલું વજન. દાખલા તરીકે 1 મોલ કાર્બનનું કેટલું વજન થાય? 12 ગ્રામ થાય. 1 મોલ કાર્બનનું વજન, મોલને ભૂલી જાઓ, 1 કાર્બનનું વજન કરો અને એને બારે ભાંગી નાખો. 1 કાર્બનના વજનને શું કરી નાખો? બારે ભાંગી નાખો. એ જે વજન આવ્યું ને એ આટલું આવ્યું, 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ આવ્યું. લો, આને એક AMU કીધું. બસ આ વજન કેવી રીતે મેળવવું છે? 1 કાર્બનનું વજન ભાગ્યા 12, 1 12 અંશ કાર્બનનું વજન એટલે 1 AMU.
હવે હાઇડ્રોજનનું વજન ગયું. હાઇડ્રોજનનું વજન પ્રાયોગિક રીતે માપ્યું ને તો હાઇડ્રોજનનું વજન આટલા ગ્રામ મળ્યું. જો 1.6737 1.6736 કે 37 એટલામાં ફરક નહીં પડે. 1.6736 ગુણ્યા 10⁻24 ઘાત ગુણ્યા 10⁻24 ગ્રામ આટલું મળ્યું. તો કેટલા એમયુ કહેવાય? આટલા ગ્રામ હોય તો 1 એમયુ. આટલા ગ્રામે કેટલા એમયુ થાય? 1.6736 ગુણ્યા 10⁻24 ઘાત ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24 ઘાત તો કેટલું થાય છે? 1.0078 એમયુ થયું. લગભગ ઇક્વલ ટુ 1.0008 એમયુ કહેવાય. આપણે સરળતા ખાતર 1 લઈ લેશું. સરળતા ખાતર કેટલા લઈ લેશું? હાઇડ્રોજનનું વજન 1 એમયુ કન્સિડર કરીને ગણતરીઓ માનશું. એવી જ રીતે ઓક્સિજનનું આ જ રીતે વજન ગણ્યું, ગ્રામમાં શોધીને પછી એમયુમાં ફેર્યું. 15.995 એમયુ આવ્યું. કોનું વજન કહું છું? 15.995 ઓક્સિજનનું. રાઉન્ડ ફિગર આપણે 16 એમયુ લઈ લેશું. અહીંયા એકમની વાત છે તો પણ એ કરી દઈએ. એમયુનો મતલબ છે એટમિક માસ યુનિટ. વજનનો એકમ જ છે એટમિક માસ યુનિટ, એટલે આટલા ગ્રામ વજન. ઘણી વખત એમયુને બદલે ખાલી યુ લખ્યું હોય, યુનિફાઈડ માસ, તોય ચાલે. યુનો મતલબ એકીકૃત દળ, યુનિફાઈડ માસ, ચાલે. કદાચ એમયુ લખેલું છે ક્યાંય પણ કોઈ બુકમાં ગમે ત્યાં એમયુના બદલે ખાલી યુ તો ચાલશે. બરાબર. બીજી વાત, અનુભવે ખબર પડી કે બધા જ એક પ્રકારના તત્વના પરમાણુઓ સમાન હોતા નથી. કાર્બન હોય તો બધા કાર્બન સરખા ના હોય. એ ડાલ્ટને 1803માં ભલે કીધું હોય કે કાર્બન એટલે બધા દુનિયાના તમામ કાર્બન સરખા, પણ હવે આપણને ખબર પડી છે કે બધા કાર્બન સરખા નથી. હાઇડ્રોજનમાં કેમ ભારે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ હોય, કાર્બનમાં એવું જ છે. કાર્બન જ નહીં, બોરોન, ઓક્સિજન, નાઇટ્રોજન, ઘણા બધામાં એવું છે. તો અનુભવે શું ખબર પડી? કાર્બનના સમસ્થાનિકો મળ્યા. C⁻. એની પરસન્ટેજ પ્રચુરતા. પ્રચુરતા એટલે પ્રમાણ. પ્રચુરતા એટલે પ્રમાણ 98.892 પરસન્ટેજ મળે. પછી એનો ભાર, પરમાણુ ભાર 12 સ્વીકારેલો જ છે. પછી C13. હવે આ જ 98% મળી ગયું એટલે C13 તો બહુ ઓછું હોય, 1.108 ઇમરજન્સી, એટલા પરસન્ટ ખાલી. એનો પરમાણુ ભાર કેટલો? 13.00335. પછી C14. એની ટકાવારી તો બહુ ઓછી, 2 ગુણ્યા 10⁻10% એટલે આમ ગણો આટલું થાય, આટલા પરસન્ટ લો. બહુ ઓછું થયું. કારણ કે આ જો ઓલમોસ્ટ 100% જ થઈ ગયું. આ બહુ ઓછું છે આટલું. એનું વજન કેટલું થાય? 14.00317 આટલું. તો કાર્બનનું વજન કેટલું લેવાનું? 12, 13 કે 14 કે પછી આનું કંઈ અલગ હિસાબ કરવો પડશે? તો આવા સમયે આપણે કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં એટલે કે સાયન્સમાં એવો રસ્તો સ્વીકારવાનો છે કે બધાય પરમાણુઓનું સરેરાશ પરમાણુ દળ શોધી લેવું. સરેરાશ કાર્બનનું પરમાણુ દળ કઈ રીતે મળશે? તો કે એનું જે પરમાણુ ભાર છે 12, એને ગુણ્યા 98.892, એના ટકાથી ગુણી નાખો, વત્તા
13.00335 ગુણ્યા 1.108 વત્તા 14.00317 એને ગુણ્યા 2 ગુણ્યા 10⁻10 ભાગ્યા 100 બરાબર. ટકા ટોટલ 100 છે. 100 એ ભાગી નાખો એટલે એક કાર્બનનું પરમાણુ ભાર સરેરાશ પરમાણુ ભાર આપણે મેળવી શકીએ જે 12.0 મળ્યો 11 યુ. લગભગ આપણે કેટલું લઈને ચાલીશું? 12 યુ લઈશું. 12 એમયુ એટમિક માસ યુનિટ અથવા યુ એટલે યુનિફાઈડ માસ 12 એકમ લેવામાં આવે છે. સરેરાશ કાર્બનનો પરમાણુ ભાર 12 એમયુ લઈશું. સમસ્થાનિકો કાર્બનના 3 મળે. ટકાવારી હોય, ટકાવારી ઉપરથી સરેરાશ લેવાનું. એટલે માની લ્યો કે જે પરમાણુઓમાં આવું કન્ફ્યુઝન હોય તો એનું પરમાણુ ભાર કેટલો લેવામાં આવે છે? સરેરાશ. પછી આપણે રાઉન્ડ ફિગર આમાં 12.011 હોય ને 12 લઈ લ્યો તો ચાલે. રાઉન્ડિંગ કરો તો ચાલશે, વાંધો નથી. પણ આવી રીતે લેવાનું હોય છે. તો આ સાથે આપણો લેક્ચર આઈ થિંક પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.